હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આ જે ટ્રેડ છે, આજે હું આ ટ્રેડનું ડિસ્કસ કરવા માટે આવ્યો છું. આ ટ્રેડ કઈ રીતના લીધો હતો, શું લોજિક છે, બધું ઓકે મિત્રો. આ જે ટ્રેડ છે એ મેં મારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં નાખ્યો હતો. જો તમને બતાવી દઉં, અહીંયા જુઓ, અહીંયા મેં અપલોડ કરેલો છે. ક્યારે અપલોડ કરેલો છે? એડવાન્સમાં જ આપેલો છે ટ્રેડ, જુઓ છે 1:50 મેં આપેલો. કઈ રીતના ટ્રેડ લેવાનો એ બધું હું તમને આ વિડીયોમાં એક્સપ્લેન કરવાનો છું. ઓકે, હવે સૌથી પહેલા મેં કઈ રીતના એનાલિસિસ કર્યું એ હું તમને બતાવું છું આ ટ્રેડમાં. હવે અત્યારે જો મેં આ ટ્રેડ લેવા પહેલા મેં એટલું એનાલિસિસ કર્યું કે માર્કેટ ઓલ ઓવર ડાઉન ટ્રેન્ડમાં છે. ડાઉન ટ્રેન્ડ એટલે 4 અવરના ટાઈમ ફ્રેમમાં માર્કેટ ડાઉન સાઈડ છે. ઓકે, અહીંયા શું છે કે માર્કેટે મેજર અહીંયા એક રેઝિસ્ટન્સ બનાવેલો છે, દેખાય છે? આ માર્કેટનો પહેલા સપોર્ટ હતો, અહીંયાથી માર્કેટે બાઇંગ બતાવ્યું હતું અને પછી આને બ્રેક કરી નાખ્યો. એટલે આ શું થયું, એક માર્કેટનો એક રેઝિસ્ટન્સ થયો. પહેલા સપોર્ટ હતો એને બ્રેક કર્યો એટલે શું થયું, રેઝિસ્ટન્સ થયું. માર્કેટે એકવાર રેઝિસ્ટન્સ ફેસ કરીને સેલિંગ પણ બતાવેલું છે. જોવો, જેટલી વાર અહીંયા ટેપ થયું એટલી વાર સેલિંગ બતાવેલું છે. પણ આજ વખતે માર્કેટ અહીંયા આને ટેપ કરવા આવ્યું નહોતું. ઓકે, પણ આપણને ઓલ ઓવર શું ખબર પડી ગઈ કે માર્કેટ ડાઉન સાઈડ છે. ઓકે, આ બધું બાઇંગ આવ્યું એ શું છે, રિટેલરોને ટ્રેપ કરવા માટેનું બાઇંગ છે અને માર્કેટ આમ ડાઉન ટ્રેન્ડમાં જ છે. ઓકે, હવે આપણે આવીએ નાના ટાઈમ ફ્રેમમાં. ઓકે, એટલે કે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં. 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે જોવાનું શું છે કે માર્કેટ એકચ્યુઅલીમાં રેઝિસ્ટન્સ ફેસ કરેલો છે. એકચ્યુઅલીમાં એટલે આ આપણો 4 અવરનો રેઝિસ્ટન્સ હતો. ઓકે, 4 અવરના રેઝિસ્ટન્સથી માર્કેટે સેલિંગ બતાવેલું જ છે. ઓકે, ઓલ ઓવર. હવે શું થયું, અહીંયાથી માર્કેટે પહેલા આ એક રેઝિસ્ટન્સ હતો, જુઓ આ એક સપોર્ટ લીધો હતો માર્કેટે, પછી માર્કેટે એ સપોર્ટને બ્રેક કર્યો, પછી આ બની ગયો રેઝિસ્ટન્સ અને આ જ રેઝિસ્ટન્સથી માર્કેટે બહુ સારું એવું સેલિંગ બતાવેલું છે વન વે, જુઓ છે. પછી શું થયું, અહીંથી માર્કેટમાં એક બાઇંગ આવ્યું. આ બાઇંગ આવ્યું એટલે આ માર્કેટનો સપોર્ટ બની ગયો અને એને માર્કેટે ટેપ કર્યું એટલે પાછું સેલિંગ બતાવી દીધું. હવે આ રેઝિસ્ટન્સને ફેસ કરવા માટે માર્કેટ પાછું આવ્યું. ઓકે, હવે આપણે પાછું માર્કેટ રેઝિસ્ટન્સ ઉપર આવે ત્યારે આપણે કઈ રીતના ટ્રેડ કરવું, રાઈટ, એ હું તમને આ વિડીયોમાં શીખવાડવાનું છું. ઓકે, સેટઅપ જ છે એક આખું. અને તમને જો આ સેટઅપ આખું જોઈએ છે તો આપણો પ્રાઇઝ એક્શન પ્લસ એસએમસીનો વિડીયો મેં અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ઓકે, ને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાણા હોય તો જોડાઈ જાજો. ઓકે, આ કેટલા પીપ છે, 560 પીપ છે. ઓકે, ને 88 પીપના એસએલ સામે મેં તમને આપેલા છે, ઓલમોસ્ટ 1:6 આપેલું છે. હવે વાત આવી કે આનો આપણે એનાલિસિસ કઈ રીતના કરેલું છે. હવે શું થયું, માર્કેટે પહેલા રેઝિસ્ટન્સ લીધો. ઓકે, જ્યારે પણ માર્કેટ પહેલી વાર રેઝિસ્ટન્સ લે છે, હું શું કહું છું ધ્યાન રાખજો, યાદ રાખજો, માર્કેટ જ્યારે પણ પહેલી વાર રેઝિસ્ટન્સ લે છે એને આપણે સ્વીપ કરવા દેવાનો છે. ઓકે, એટલો વેઇટ કરવાનો છે કે માર્કેટ ક્યારે એને સ્વીપ કરે છે. હવે મેં તમને ટ્રેડ ક્યાંથી આપ્યો હતો, મેં તમને 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપ્યો હતો. કઈ રીતના આપ્યો હતો કે અહીંયા 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જુઓ, આ રેઝિસ્ટન્સ છે, માર્કેટે ટેપ કર્યું, સેલિંગ બતાવ્યું. એટલે અહીંયા શું થશે ખબર છે, સાયકોલોજી તમને કહું, અહીંયા શું થશે ખબર છે, બધા રિટેલરોને એમ થશે કે માર્કેટે રેઝિસ્ટન્સ લીધો છે, અહીંયાથી આપણે સેલ મારી દઈએ, માર્કેટ અહીંયાથી તૂટી જવાનું છે. ઓકે, પણ માર્કેટ એકચ્યુઅલીમાં એવી રીતના વર્ક નથી કરતું. ઓકે, હવે શું કરશે માર્કેટ ખબર છે, આ નીચેની ગમે એક લિક્વિડિટી લઈને માર્કેટ ઉપર જશે, કારણ કે માર્કેટ લિક્વિડિટી ઉપર જ ચાલતું હોય છે. ઓકે, હવે શું કર્યું, અહીંયા ટેપ કર્યું, સેલિંગ બતાવ્યું. હવે આ માર્કેટે લિક્વિડિટી લીધી, જો આ બાયરોને ટ્રેપ કર્યા, અહીંથી જેટલા પણ આટલા બાયર હશે એ બધાને ટ્રેપ કરીએ. શું કામ એને ટ્રેપ કરીએ, કે માર્કેટને આ સેલરને પણ ટ્રેપ કરવા હતા. ઓકે, એના હિસાબે આ બાયરને ટ્રેપ કર્યા. ક્યાંથી કર્યા, રેઝિસ્ટન્સથી. એટલે શું થયું, અહીંયાથી જે રિટેલરોને એમ હશે કે સેલિંગ આવશે માર્કેટમાં, એ પણ ટ્રેપ થઈ જશે. પછી શું કર્યું, અહીંયાથી બાઇંગ સ્વીપ થઈ ગયા બાયર્સ બધા. પછી માર્કેટ ધીરે ધીરે કરીને ઉપરની બાજુ ગયું અને અહીંયા જે સેલર હતા એને પણ સ્વીપ કર્યા. હવે તમારે જોવાનું એ છે કે માર્કેટ જ્યારે પણ પહેલી વાર રેઝિસ્ટન્સ ફેસ કરે છે ત્યારે એને સ્વીપ થવા દેવાના સેલરને. એકવાર જો સેલર સ્વીપ થશે ને પછી તમે ત્યાંથી ટ્રેડ લઈ શકો છો. ઓકે, એકવાર સેલર સ્વીપ થશે એટલે બધા સેલર આઉટ થઈ જશે અને પછી બિગ પ્લેયર એના પૈસા એડ કરશે. ઓકે, હવે આવી જાય આપણે 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. હવે તમે જુઓ 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં શું કર્યું માર્કેટે, અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરીને માર્કેટે વન વે સેલિંગ બતાવ્યું, દેખાય છે, વન વે સેલિંગ બતાવ્યું. હવે અહીંયાથી જેટલા શોર્ટ કર્યા હશે એ લોકોને પણ
400 પીપ આજુબાજુનું મોમેન્ટમ મળી ગયું છે, રાઈટ. પછી શું થયું, પણ અહીંયા શું થશે ખબર છે, ટેપ એન્ડ ગો લેવું જોઈએ. ટેપ એન્ડ ગોમાં શું થશે, તમે કન્ફર્મેશનનો વેઇટ નહીં કરી શકો. ઓકે, અને માર્કેટ ક્યારેક ઉપર પણ જતું રહેશે. એના માટે કન્ફર્મેશનનો વેઇટ કરવા માટે આપણે આને પહેલા સ્વીપ થવા દેવાનું. અહીંયાથી જે સેલિંગ આવ્યું છે એ બધું સ્વીપ થવા દેવાનું. જો અહીંયા સ્વીપ થયું છે, અહીંયા માર્કેટે વીક બનાવી, આ બધા સેલરો સ્વીપ થયા. અને મેં તમને અહીંયા ટેલિગ્રામ ચેનલમાં કીધું હતું કે આની નીચે જાય તો જ ટ્રેડ લેવાનો છે. માર્કેટે આની નીચે બ્રેક કર્યું, થોડુંક આપણો લોસમાં ગયો ટ્રેડ, અને પછી વન વે ફોલ બતાવી દીધો. જો છે વન વે ફોલ બતાવી દીધો. આપણો એકચ્યુઅલીમાં ટાર્ગેટ આ હતો. ઓકે, કારણ કે આ છેલ્લી લિક્વિડિટી છે. પછી માર્કેટ સીધું આ લિક્વિડિટીને ટાર્ગેટ કરશે, પણ એના માટે એ થોડાક બાયરોને પણ ટ્રેપ કરશે, કારણ કે આ જેટલા સેલર્સ છે એ લોકોને આઉટ તો કરવા પડશે. એટલે માર્કેટ અહીંયા સુધી પણ જઈ શકે છે, આને સ્વીપ કરીને ડાઉન સાઈડ નીકળી શકે છે. ઓકે, સીધું માર્કેટ નહીં વહી જાય. ઓકે, અહીંયા સુધીનો ટાર્ગેટ શું કામ ન હતું, કારણ કે વન વે ફોલ આપણને જોવા મળી શકે એમ હતો. એટલા માટે આ ટ્રેડ આપણે એક્ઝિક્યુટ કરેલો હતો. મેં તમને ફ્રી ટેલિગ્રામ ચેનલમાં એટલે જ અપડેટ આપ્યું હતું કે આની નીચેથી તમે ટ્રેડ લઈ શકો છો. ઓકે, હવે જુઓ, અહીંયાથી એક રિસ્ક લઈ શકો છો, લખેલું છે જુઓ કેટલા વાગ્યાનું છે, 1:46. ઓકે, આ એક્ટિવનો મેસેજ છે, એક્ટિવ થઈ ગયો છે. અને પછી વન વે ફોલ બતાવ્યો છે. જુઓ છે 180 પીપ, 210 પીપ, 360 પીપ. પછી ટાર્ગેટ દૂર નથી. ઓકે, અને આવી ગયો સીધો ફાઇનલી ટાર્ગેટ, ને મારો ઓફિશિયલ ટાર્ગેટ 560 પીપનો ડન થઈ ગયો. ઓકે, તો આવી જ રીતના મિત્રો મેં તમને મોકલેલો હતો ટેલિગ્રામમાં, અને આ જ ટ્રેડનું લોજિક હતું. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને તમારે જો આ સેટઅપ એડવાન્સ શીખવું હોય તો તમે મારા પર્સનલ કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. એ થોડું પેઇડ છે, કારણ કે હું બેચ સ્ટાર્ટ કરું છું હવે થોડાક ટાઈમમાં. આ આપણો વોટ્સઅપ નંબર છે, તમારે જોઈન થવાની ઈચ્છા હોય તો તમે જોઈન થઈ શકો છો. ઓકે, આ પર્સનલ વોટ્સઅપ નંબર છે, આમાં તમે મેસેજ કરી શકો છો. અને પેઇડ કોર્સ ચાલુ કરું છું, લાઈવ બેચ ચાલુ કરું છું. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.